બનાસકાંઠાના ધાનેરામાં બજાર અને હાઈવે પર ખાડા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં પણ ખાડા રાત જોવા મળ્યું છે. રજૂઆત કરવા છતાં પાલિકા અને હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં જોવા મળી છે. જાગૃત નાગરિકોએ ખાડામાં અબીલ ગુલાલથી પૂજન કર્યું છે. તો ખાડામાં અનેકવાર વાહન ચાલકો ભોગ બની ચૂક્યા છે. અનેક રસ્તા પર સામાન્ય વરસાદમાં ખાડા સામ્રાજ્ય જોવા મળે છે. ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે જાગૃત નાગરિકોએ ખાડામાં અબીલ ગુલાલથી પૂજન કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પણ હાઈવે ઓથોરિટી અત્યારે ઘોર નિંદ્રામાં જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં લાગી રહ્યું છે. ખાડામાં અનેકવાર વાહન ચાલકો ભોગ બની ચૂક્યા છે. અનેક રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ખાડા રાત જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સ્થાનિકોમાં પણ અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. તો વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ પાલિકા અને હાઈવે ઓથોરિટી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્ર આ ખાડા કાન કરતું હોય તેમ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ રોડ રસ્તા પર ખાડા રાત જોવા મળ્યા છે. તો વહીવટી તંત્રની નબળી કામગીરી સામે આવે છે. વહીવટી તંત્રની પોલ છતી થઈ ગઈ છે. તો અત્યારે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સ્થાનિકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે. તો આ ખાડામાં અનેકવાર વાહન ચાલકો ભોગ બની ચૂક્યા છે. અનેક રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવા ખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ થયા છે.